હાલો હવે તો ફાઇનલી મિત્રો આપણે બહાર નીકળી જાય કેમ કે આપણે એટલા બધા પાપ નથી ને, એટલે પાપ ધોવાઈ ગયા તારા. વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો ભાઈ અમે આવી ગયા છીએ તાઈનાતરનો મેળો ભરાય ને એથી થોડાક આગળ ક્રિકેટ જોવા આવ્યા છે ભાઈ. એટલે ક્રિકેટ જોવા તે રમવા તો કેમ કે અમને કોઈ રાખે એવું છે નહીં ભાઈ, અમે ઓડિયન્સ છીએ ને અમે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको બે ઓડિયન્સ લાયા છે મેં હારે કલેજા. તો તમને હું દેખાડ દઉં ભાઈ કલેજાને. ભાઈ જો આ ભાઈ બે શબ્દ કી છે ઓડિયન્સને, તો ભાઈ તમે જણાવો. ઓલા ટી શર્ટ વાળા ભાઈ, હાલો ભાઈ જણાવો. દાંત નથી કાઢવા ગાય ગાવા. ના ના ભાઈ ઈદ કી છે, બોલો બોલો જલ્દી. જય માતાજી મિત્રો, આવું કંઈક તાણેતરનું મેદાન છે જ્યાં અમે ક્રિકેટ રમવા આવ્યા છીએ. રમવા નહીં જોવા, પણ રમવા આવ્યા એટલે ખબર પડી કે અમને નથી રમવા આવ્યા એટલે હવે અમે જોવા આવ્યા છીએ. અને અહીંયા આવીને આનંદ આવે છે. હવે બે શબ્દ આ મિત્ર કહે છે. તો મિત્ર એ બધું કે બધું હાસુદ હોય. તો મિત્રો અહીંયા જઈને મેચ જોવા આવ્યા હતા ને તે મજા જ આવી, પણ હવે મેચ આમે ને આથમણા મોઢે મિત્ર. તો મિત્ર બે શબ્દ આ મને મહેવતસિંહ રાણે કહે છે. આ છે શનિ દેવનો કીધેલો પાણો. नहीं मानता, यकीन नहीं हो रहा. મુજે બી पहली बार है ना. चुप रहे. પાણો જે તમે જોઈ શકો છો. આમને આ કણે મળી ગયો છે મિત્ર. આ પાણા દ્વારા રસ્તા બન્યા હતા અહીંયા કણે ત્યાં ઉડીને આવ્યો છે. વીજળીનો કટકારો વાગ્યો તો કઈ વાંધો નહીં મિત્રો. તો આ ભાઈ ઈ ભાઈ ની કહાની બોલ આપી છે અને ઈ ગોળા ફેંક વધારે કરી નાખે અને આખો દીનો ટાઈમ અલગ લેવલ નો બંદા હતા. તો એવડું ભાઈ YouTube માં અપલોડ ન થતો ઈ ભાઈ ને ત્યાં બાકાત કરવી અને આ ભાઈ પાછા લઈ ઈ બે શબ્દ ઈ નહીં કહેવાય. મિત્ર આ બ્લોગર રહ્યો ને બોલવાનું ચાલુ કરે ને એટલે આમ એક ધારો મંડી જ પડે. હાય નથી લેતો. આ લેવાનો એમ હા લેતો હોય છે કે ન લેતો હોય તો રામ જાણે. અમને એને ટળવાઈને ઉપાય થાય એટલે કદાચ જો ઈ ટળી જાય ને તો અમાર પાસે લઈ દો વહમો પડી જાય. હા તો તમને આ બધા ક્રિકેટ રમે દેખાડ દઉં. આ બધા જો બલ્લેબાજ જો તમે જબ્બર રમે હો, જોયું? તો કઈ વાંધો નહીં મિત્રો, મળીએ આપણે ત્રિનેશ્વર મહાદેવના મંદિરે. તો હાલો તમને મંદિરનો વ્યૂ દેખાડું. એટલે મિત્રો આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ અને જો ભાઈ આ ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે અને જો ભાઈ આ કુંડ છે એનો. આ એક નંબર મંદિર છે ભાઈ. દેખાડું છું ત્યાં માણસો બધા પિતૃ પાવા છે એવું બધું કામ સાધના કરવા અહીંયા આવતા હોય છે. જો આ ભાઈ કુંડ છે અને અહીંયા તમને એક મસ્ત મજાનું ભાઈ તમે જાજા બધા પાપના ખડા ભરાઈ ગયા હોય ભાઈ જો આના હોરા નીકળવી એક વસ્તુ છે ભાઈ ગળબામાં કે કહેવાય છે કે ભાઈ એના હોરા નીકળવી તો તમારા બધા પાપ ધોવાઈ જાય છે. તો જો ભાઈ આની હોરા તમે નીકળો એટલે તમારા બધા પાપ ધોવાઈ જાય છે. જેના પાપના ઘડા ભરાઈ ગયા હોય ખાઈ આ જગ્યાએ આવીને ધોઈ જાય ગયો કેમ કે એક બે વાર ગળકો હતા બધા પાપ મારા અંદાજ પ્રમાણે તો બધા ધોઈ જાય. અને જો ઓલા બે ભાઈ બાજે છે કે ભાઈ તારા પાપ વધી ગયા તો આના હોરા નથી આવી જાજો કેમ કે તમારા બધાને આવું ઘણું ખરું તો પાપના ઘડા ભરાઈ ગયા છે ભાઈ. અને ભાઈ જો આ એક નંબર છે. આ બાજુનો કુંડ છે મહિલા માટે નાવાનો અને પહેલી સાઈડનો છે એ બધા ભાઈઓ માટેનો છે. તો જો તમે પણ મહાદેવના દર્શન કરી લ્યો અને અમે પણ દર્શન કરી લીધા છે. જો તમને જો ભાઈ અહીંયા ભાઈ અર્જુને મચ્છુ વેદ કર્યો હતો પછી જ્યાં માછલી ભાઈ કે એક્ઝિટ સામેથી વ્યૂ કેવો આવે છે. તો ભાઈ જો તમને દેખાડ દઉં. આ ભાઈ મંદિરનો જો વ્યૂ છે ઠેઠ ધજાથી માંડીને નીચે સુધીનો. આ ભાઈ જો આ કુંડ છે ભાઈ આમાં તમારે પવિત્ર માનવામાં આવે આ કુંડને. અહીંયા તમે આવીને હાથ પગ ભાઈ આ ઓલા પાપ ધોવામાં ગયો છે અને જો ભાઈ ઓલી સાઈડથી ગયો છે અને આ સાઈડ જો જો આ બેલો ભાઈ તમે જોઈ શકો છો હલવાણો એવું લાગે છે પણ નીકળી જાય છે કેમ કે એને એટલા બધા પાપ નથી એટલે જો તમે નીકળી ગયો છે. અને ભાઈ તમે પણ આવો એટલે આમાં ભાઈ એવું કોઈ ખોટી માન્યતા નથી, રિયલમાં છે. એટલે ભાઈ તમે બી આવજો અને આવો તો જરૂર ગળકજો. તો ફાઇનલી મિત્રો આપણે જો ભાઈ પાપ તો છે કર્યા નથી પણ તો આપણે હોરા નીકળી જાય આપણો કલેજો નીકળ્યો એટલે મને થોડી હિંમત આવી કે હું નીકળી હલવાઈશ નહીં તે જાય મિત્ર તારા પાપ બધા ધોઈ દેશે. તો મિત્ર ગયો છે અહીંથી હાલો હવે. તો ફાઇનલી મિત્રો આપણે બહાર નીકળી જાય કેમ કે આપણે એટલા બધા પાપ નથી ને
એટલે પાપ ધોવાઈ ગયા તારા. તો આપણે ફાઇનલી નીકળી જાય તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. સારું બાય.